મિત્રો હાલમાં ઇન્સ્ટામાં જે રીલ્સ વાયરલ ચાલી રહી છે અનગઢવાડીમાં મેલેડીની એવી રીલ્સ બનાવતા શીખવાય मालूम है तेरे बाप को मत सिखा चल। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपला बेल आइकन पर दबाई दो। कोई तरीका है भीख मांगने का? હું જીવું તોય મેરડી અને હું મરું તોય 7 જન્મની તો ખબર નહીં, પણ આ જન્મારો મેરડીના નામે કર્યો। જય હો મારી મેરડી, અમરા નહીં મારી મેરડી તું જબરી છે। અમે જબરા નહીં મારી મેરડી તું જબરી છે। क्या बात है सर, क्या बात है सर, क्या સૌથી પહેલા તમારા મિત્રો આ અલાઇટ મોશન છે એ તમારે ઓપન એટલે કે ચાલુ કરવાની। અલાઇટ મોશન ચાલુ કરો એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું મિત્રો, આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે, આ બે પ્રોજેક્ટ તમારી અલાઇટ મોશનમાં લેવાના। આ બે પ્રોજેક્ટ ક્યાંથી લઈશું, આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી અલાઇટ મોશનમાં આ બે પ્રોજેક્ટ એડ કરવાના। બે પ્રોજેક્ટ તમારા એડ થઈ જાય એટલે મિત્રો આ રીતે બીટ લખ્યું હોય એ પ્રોજેક્ટને તમારે આ રીતે ઓપન કરી લેવાનો। આ રીતે જો તમે ઓપન કરશો એટલે મિત્રો આ રીતે તમને એક સોંગ જોવા મળશે અને મિત્રો આ એક ગ્રુપ જોવા મળશે, બરાબર। જોઈ લો મિત્રો, આ રીતે એક ગ્રુપ જોવા મળશે। તો તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે, બધું હું તમને ટેક્સ્ટ લિરિક્સ જોઈ લો મિત્રો, આ રીતે હું તમને ટેક્સ્ટ લિરિક્સ લખીને આપી દઈશ, પણ તમારા કઈ રીતે આવશે, કોડમાં આવશે। કારણ કે કોડમાં કેમ આવશે, કારણ કે તમારી જોડે જો આ ફોન્ટ નહીં હોય તો કોડમાં આવશે અને ફોન્ટ હશે ને તો ઓટોમેટિક ફોન્ટ સેટ થઈ જશે, બરાબર। તો તમારે શું કરવાનું, એક કામ કરવાનું, આ ગ્રુપ છે ગ્રુપ, એની પર ક્લિક કરવાનું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું, આ રીતે એની પર ક્લિક કરી છેલ્લું ઓપ્શન આન ગ્રુપનું હોય ને એની પર ક્લિક કરીને આપણે આ રીતે બધી લેયર છૂટી કરી લેવાની। શરૂઆતમાં એક ગ્રુપ જોવા મળશે, આ રીતે બ્લિંક કરશે, જોઈ લો મિત્રો, અને આગળ જશો આ રીતે તમને કોડમાં ટેક્સ્ટ જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું, ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, આ રીતે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી ડબલ એમાં જવાનું, આ રીતે ડબલ એમાં જઈ જોઈ લો આ રીતે કોડમાં આવશે તમારે, બરાબર। તો આ ઉપર જોઈ લો મિત્રો ફોન્ટ છે, ફોન્ટ એની પર ક્લિક કરવાનું, એની પર ક્લિક કરી જોઈ લો મિત્રો ફોન્ટ જીઓ છે કાપ 024, બરાબર। એ ફોન્ટ ક્યાં મળશે તમને, મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈન કરી લો, ત્યાં આગળ હું આ ફોન્ટ આપી દઈશ। ફોન્ટ તમારી અલાઇટ મોશનમાં તમારે આ રીતે એડ કરી લેવાનો। ફોન્ટ એડ કરી ફોન્ટ ઉપર ક્લિક મારવાનું, આ રીતે ફોન્ટ ઉપર જેવું ક્લિક કરશો આ રીતે તમારું ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે, બરાબર। તો આ ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું, આ રીતે પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું, પછી આગલા ટેક્સ્ટમાં જવાનું, આ આગળનું ટેક્સ્ટ છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ સેમ પ્રોસેસ કરવાની। આ ઉપર ફોન્ટ છે એની પર ક્લિક કરી દેવાનું અને મિત્રો એ ફોન્ટ ઉપર ક્લિક કરી દેવાનું, આ રીતે કમ્પ્લીટલી ફોન્ટ ઉપર ક્લિક કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું, આ રીતે કમ્પ્લીટલી। તો તમારે આ રીતે શું કરવાનું મિત્રો, આ બધા ટેક્સ્ટમાં તમારા ફોન્ટ એડ કરી લેવાનો, બરાબર। આ ગુજરાતી ફોન્ટ એડ કરી લેવાનો, આ બધા ટેક્સ્ટમાં જોઈ લો મિત્રો, અહીંયા એડ કરી લેવાનો। એટલું કર્યા પછી મિત્રો તમારે એક કામ કરવાનું, આ રીતે 0 પર રહેવાનું, ફોટો એડ કરી લેવાનો, બરાબર મિત્રો। તમે તમારો ફોટો યુઝ કરી શકો છો, તમે હું જે ફોટો યુઝ કરું એ પણ કરી શકો છો, એ બધું ટેલિગ્રામમાં આપી દઈશ આપણે। તો પ્લસ ઉપર ક્લિક કરી દેજો, આ રીતે મીડિયા ઉપર ક્લિક કરી દેજો। પછી મિત્રો તમારે શું કરવાનું, ફાઇલનું નામ હોય એની પર ક્લિક મારવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય ફાઇલ ખોલી લેવાની। હું આ ફોટો રાખું છું, જોઈ લો મિત્રો, આ ફોટો તમને ટેલિગ્રામમાં મળી જશે। આ ફોટો આવી ગયો, ખાલી જગ્યા પર ટચ કરીશ, આ ફોટાને હું શું કરીશ, છેલ્લે સુધી લઈ લઈશ, બરાબર, છેલ્લા માર્ક સુધી લઈ લઈશ, છેલ્લા માર્કે જઈશ, ફોટા ઉપર ક્લિક કરી દઈશ, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દઈશ। હવે શું કરીશ મિત્રો, આ રીતે આંગળીની મદદથી આગળ જઈશ અને મિત્રો આપણું જે ટેક્સ્ટ લિરિક્સ પતા જોઈ લો મિત્રો, અહીંથી આપણું ટેક્સ્ટ લિરિક્સ પતી જાય છે, બરાબર। જોઈ લો મિત્રો 13.9, ત્યાંથી શું કરીશ, ફોટા ઉપર ક્લિક કરી વચલા ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટાના બે ભાગ એટલે કે કટ કરી દઈએ, એક ફોટો હોય એક ફોટો હોય, બરાબર। તો હવે જે આ ફોટો છે જોઈ લો મિત્રો નીચેનો, એને ખેંચીને હું નીચે લઈ લઈશ, આ રીતે આ દબાયો ફોટો અને આ રીતે નીચે લઈ લઈશ, જોઈ લો મિત્રો આપણા સોંગ છે, સોંગ આ સોંગની ઉપર લાઈન મૂકી દઈશ આ કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે ઉપરનો ફોટો છે એ અહીંયા રહેશે તો ચાલશે, બરાબર। તો તમારે આ રીતે નીચેનો ફોટો છે આપણો પહેલો, જોઈ લો મિત્રો, એ ફોટા પર ક્લિક કરી દેવાનું, આઇકન બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું અને અહીંથી ઓપેસિટી હશે, બરાબર। અને આ લીટીને આમ ઘટાડવાની તમારે આ રીતે કમ્પ્લીટલી, જોઈ લો મિત્રો ઓપેસિટી તમારે ડાઉન કરી દેવાની તમારી રીતે, આપણે 27 કરી દીધી, એટલું કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। તો આ રીતે જોઈ લો મિત્રો ટેક્સ આવશે, બરાબર, તમારા ઉપર અને અહીંથી આ રીતે ફોટો ખુલશે, જોઈ લો મિત્રો આ રીતે। તો હવે તમારે શું કરવાનું, અહીંથી સિમ્પલી બેક કરવાનું છે, એક કામ કરવાનું, બેક કરી દેવાનું અને આ રીતે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ હવે ખોલવાનો, આ રીતે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ખોલશો, આ રીતે ઓકે કરવાનું આવે તો ઓકે કરી દો। તો આ રીતે જોઈ લો મિત્રો એક ગ્રુપ, એક નામ છે અને બીજું ગ્રુપ છે, બરાબર। તો તમારે શું કરવાનું, ધ્યાનથી જોવાનું, આ વચલું જે મારું નામ છે પીળા કલરમાં બૂમ બામ વાઇટ, એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ કોપી કરી દો અહીંથી કમ્પ્લીટલી, આ રીતે કોપી કરી ખાલી જગ્યા પર ટચ કરો। હવે તમારે શું કરવાનું, આ જે ગ્રુપ નંબર 3 છે, બરાબર મિત્રો, એની પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે, ગ્રુપ નંબર 3 ઉપર ક્લિક કરવાનું આ રીતે। અને મિત્રો તમારે શું કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી
સૌથી પહેલાં કોપી કરી લેવાનું. એના આ રીતે કોપી કરી લીધું પછી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. જો વિડીયોમાં કંઈ ખબર ના પડે તો વિડીયો પાછો પાડીને જોઈ લેજો, બરાબર મિત્રો. હવે આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહેજો, લેયર બોક્સ ઉપર ક્લિક કરજો અને અહીંથી પેસ્ટ લેયર કરી દેજો આ રીતે કમ્પ્લીટલી. પેસ્ટ લેયર કરી ગ્રુપની સામે દબાવી ગ્રુપના તમારે આ રીતે નીચે ખેંચી લેવાનું. આપણા ફોટાની ઉપર લાઈન મૂકી દેવાનું. જોઈ લો મિત્રો, તો આ ગ્રુપ આપણે અહીંયા મૂકી દીધું. હવે શું કરીશું મિત્રો, તમારે એક કામ કરવાનું. આપણો જે ફોટો છે ફોટો ઉપરનો જોઈ લો મિત્રો, આ ફોટો એને પણ ઝાલીને આપણે દબાઈને નીચે ખેંચી લેવાનો. આ રીતે આપણા ગ્રુપની નીચે લઈ લેવાનો. આ ગ્રુપ ઉપર ફોટો નીચે. હવે શરૂઆતમાં આવી જવાનું. હવે શરૂઆતમાં એ 3 નંબરનું ગ્રુપ છે એની પર ક્લિક કરી દેવાનું. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું અને અનગ્રુપ કરવાનું. એને કમ્પ્લીટલી આ રીતે આ અનગ્રુપ આપણે કરી દીધું. જેવું જ અનગ્રુપ કરશો તો તમને શું જોવા મળશે જોઈ લો. અહીંથી એક લેયર જોવા મળશે અને અહીંથી એક લેયર બંધ જોવા મળશે. બે આ આંખો ઉપર ચોક આ રીતે નિશાન આવી ગયું છે, બરાબર. એને ખોલવાનું. આંખો ઉપર ક્લિક કરી દેવાનું. 1 અને 2 આપણે ખોલી લીધું હોય એટલે વ્હાઇટ આંખ થઈ જશે, બરાબર. તો આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે વિડીયો આવી જશે જોઈ લો મિત્રો, બરાબર. હવે શું કરીશું, આ વિડીયો આપણે જોઈ લેવાનું જોઈ લો મિત્રો. અને એક ગ્રુપ અહીંયા પણ આવી જશે. આ ગ્રુપ જોઈ લો મિત્રો. આ ગ્રુપમાં આ ટેક્સ લખેલા છે, બરાબર. તમારે જો ફોન્ટ ઘાટા ના આવે તો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ તમારે એડ કરી લેવાના. આ ગ્રુપમાં જવાનું, આ રીતે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, એડિટ ગ્રુપમાં જવાનું અને આ રીતે આંગળીની મદદથી આખું પાછું કરવાનું. આ રીતે જોઈ લો મિત્રો. તો આમાં તમારે જોઈ લો મિત્રો ઘાટા ફોન્ટ એડ કરી લેવાના, બરાબર. પછી અહીંથી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. હવે જે આપણું પહેલું ટેક્સ છે જોઈ લો મિત્રો, આ ગ્રુપ આપણું અહીંથી બ્લિંક કરે એની આગળ આપણું પહેલું ટેક્સ છે એની પર ક્લિક કરી દો. ઇફેક્ટમાં જાઓ અને અહીં 3 ડોટમાં જતા રહો અને મિત્રો અહીંથી ઇફેક્ટ પેસ્ટ કરી દો આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટ વાગશે. જોઈ લો, તમે ડેમોમાં જોયું એ પ્રકારની ઇફેક્ટ ટેક્સમાં વાગી જશે, બરાબર. તો બધા ટેક્સમાં આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. જોઈ લો મિત્રો, પેસ્ટ કરવાની પ્રોસેસ સેમ છે. ઇફેક્ટ ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જજો, 3 ડોટમાં જજો અને મિત્રો પેસ્ટ કરી દેજો આ રીતે કમ્પ્લીટલી. આ પેસ્ટ થઈ ગયું જોઈ લો મિત્રો. તો આ રીતે બધા ટેક્સમાં તમે ઇફેક્ટ પેસ્ટ કરી લેજો. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા આવી જવાનું કમ્પ્લીટ. જોઈ લો મિત્રો 13.9 આવી જવાનું. એટલા એ તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું. અહીં મીડિયમ જવાનું. આ રીતે મીડિયમ જાય પછી આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. એક વિડીયો બ્લેક સ્ક્રીન લઈ લેવાનો તમારે. જોઈ લો મિત્રો, આ રીતે આ બધું ક્યાં મળશે, ટેલિગ્રામમાં મળી જશે. આ વિડીયો આવી ગયો, વિડીયો ઉપર આવશે. જોઈ લો મિત્રો, આ વિડીયો ઉપર આવ્યો. વિડીયો પર ક્લિક કરો, બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરો, આઇકન લાઇટિંગ ઉપર ક્લિક કરો, પહેલા નંબરનું સ્ક્રીન કરી દો આ રીતે કમ્પ્લીટલી. એટલે આ રીતનો વિડીયો વાગી જશે. જોઈ લો મિત્રો, વાગી જાવ વિડીયો આ રીતનો કમ્પ્લીટલી. હવે શું કરવાનું, અહીંથી બેક કરી દો આ રીતે. તમારા એક સ્ટેપ પાછું લઈ લેવાનું, અહીંયા આવી જવાનું. જોઈ લો મિત્રો, આ અહીં કાઢ, બરાબર. હવે શું કરવાનું મિત્રો, આ ઇફેક્ટ લખ્યું હોય એ પ્રોજેક્ટ ફરી ખોલવાનો તમારે આ રીતે. પછી મિત્રો ઓકે કરી દેવાનું. હવે મિત્રો ગ્રુપ નંબર 2 છે એની પર ક્લિક કરવાનું અને આ લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી કોપી લેયર કરી દેવાનું. આપણે કોપી લેયર કરી તમારે ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. અહીંયા આવી જવાનું આ પેજ ઉપર. પછી આ બીટ છે, બીટ એને ખોલી દેવાનું આ રીતે. બીટ ખોલી હવે હું તમને એક આઈડિયા બતાવું. આંગળીની મદદથી આ રીતે આગળ જવાનું, આ રીતે આગળ જવાનું. જોઈ લો મિત્રો, આપણે આ ડબલ બીટ માર્ક આપણે મારેલા છે. જોઈ લો મિત્રો, અહીંયા કમ્પ્લીટ ડબલ બીટ માર્ક મારેલા છે. 21.00 એટલા આવી જવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે. જો તમે પેસ્ટ લેયર કરશો આ રીતે બ્લિંક કરશે. જોઈ લો મિત્રો, પણ તમારે બ્લિંક કરાવવાનું નથી. આ જે ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કરી દેવાનું. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હોય ને અનગ્રુપ કરી દેવાનું આ રીતે. જો તમે અનગ્રુપ કરશો આ રીતે બ્લિંક કરશે. જોઈ લો મિત્રો, અને આ રીતે માર્ક પ્રમાણે ઇફેક્ટ સેટ થઈ જશે. જોઈ લો મિત્રો, તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારનું. તો આ સ્ટેટસ આપણું બની ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે 3નું ઓપ્શન છે જોઈ લો મિત્રો, 3નું ઓપ્શન એની પર ક્લિક મારી દઈશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક કરી દઈશું. જેવું તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સેવ થવાનું ઓપ્શન અહીં આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.